શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ ન્યૂ વ્લોગ. ગળામાં ખરેડી પડી ગઈ. વેલકમ ટુ અનધર વ્લોગ. તો મસ્ત મસ્ત સવાર થઈ ગઈ છે. તડકાનું પ્રમાણ તે જો ધીમે ધીમે જોર કરતું જાય છે ને મેં નીલના બેગની સાફ સફાઈ કરીને તો જો આટલો છોલ નીકળો, કેટલો પાછો ગંદો કાળો કાળો, કોઈ દિવસ સાફ જ નહીં કર્યું હોય. એણે એ પહેલાં ઘણી વાર કર્યું છે તો એ છોકરા હું પેન્સિલ છોયલા જ કરે. ને અમારે અહીંયા બોક્સ આવી ગયું છે, એમાં ખાંડ, પછી ભૂકી, સાબુની પેટી, એટલી વસ્તુ છે. હા, એટલી વસ્તુ છે. ખાંડ, ભૂકી ને સાબુની પેટી, એટલી વસ્તુ જ છે ને મમ્મી? હા, 3 વસ્તુ છે. ને મમ્મીના તબિયત ખરાબ થઈ ગઈ છે તો એ કે લાય હું તને કપડાને એવું નાખી દઉં, કેમ કે મારે બારીને એવું બધું સાફ કરવું છે. કેટલા સમયથી કરવું હતું પણ મમ્મીની નહોતા, પછી દુકાનનો મસાલો ને બધું કરવાનું થાય ને તો બધું ભેગું થઈ જાય એટલે મેં બાકી રાખ્યું હતું. તો અત્યારે ફટાફટ બારી સાફ કરી નાખું. પંખા થાય તો ભલે, નહીંતર પંખા કાલે. હવે ધૂળ એટલી આવશે ને કે અઠવાડિયે સાફ કરવું પડશે, નહીંતર 15 દિવસે કરતી ને તો ચાલતું. પણ હવે એવું કાંઈ નહીં ચાલે, એવું લાગે છે કાંઈ નહીં. ચાલો ફટાફટ આપણે કામકાજ કરી લઈએ ને પછી પાછા તમને મળતા રહેશું તમને. મમ્મી જો અહીંયા ડબ્બા ને ડૂબી ને બધું લઈને બેસી ગયા છે બધું સાફ કરવા. કા હા, હવે ખાંડના ડબ્બા ને બધું આમ થાય. હમણાં તે ઘર સાફ કરવાનું થશે જ તે. હમણાં હોળી ધોળેટી આવશે એટલે તો જેટલું નીકળતું જાય એટલું ઓછું. અત્યારે ખાંડ ને ભૂકી આવી છે નવું, તો એના ડબ્બા તે સાફ કરીને ઉટકી નાખીએ એટલે પછી સીધું ભરાઈ જાય. મમરાનો ચેવડો બનાવવાનો છે તો મમ્મીએ ભૂંગળા ને બધું જો અહીંયા સરસ તળી નાખ્યું છે. મારે મમરા વઘારવાના રહ્યા છે. હું 2 બાળકોને ખવડાવતી હતી, ખવડાવાઈ ગયું, બધું થઈ ગયું. ફટાફટ હળદરવાળા મમરા કરીને બધું મસ્ત મિક્સ કરી દઈએ એટલે આપણો ચેવડો છે ને ઝટપટ બની જાય છે ને. આ વખતે ભૂંગળી થોડીક મોટી આવી ગઈ છે, નાની લેવા નથી ને એટલે મોટી મોટી આવી ગઈ છે, પણ તોય કીધું ચાલશે ખરા. એટલે સરસ છે, એ બધું થઈ ગયું છે કામ. હવે તેલ વધારે છે તો એ કાઢી અને આપણે એમાં છે ને ફટાફટ મમરા તળી નાખી. લીમડો નથી નહીં તો થોડોક નાખ્યો હોય ને તો ચેવડાનો સ્વાદ છે ને બહુ જ આવે, એકદમ જ સરસ વધી જાય. પણ આજે લીમડો છે નહીં. મમ્મીની ગામડે ગયા હતા પણ હું કહેતા ભૂલી ગઈ કે લીમડો લેતા આવજો, અને એ ભૂલી ગયા લાવતા, એવું થયું. ઝાજી બધી હળદર નાખી અને ફટાફટ વઘારી નાખી. જેમ ઝાજી હળદર હોય ને એમ ચેવડો ખાવાની બહુ મજા આવે. તેલ ગરમ થાય ને આપણું ત્યાં ફટાફટ છે ને થોડીક હળદર લેતી આવું. જો મમરા છે ને સરસ પીળા થઈ ગયા છે અને આ છે ને ટબમાં જ બનાવવું પડે, નહીતર તો આ બધી છે ને જગ્યા ઘટે આ બધી નાખવામાં એમાં. પછી અમે થોડુંક લાલ મરચું પાવડર નાખવી તીખાશ માટે. બહુ વધારે નહીં, છોકરા ખાતા હોય એટલે. થોડુંક ધાણા જીરું પાવડર એડ કરી દઈ અને દળેલી ખાંડ તે થોડીક નાખવી. પહેલા છે ને ચવાણું ને એવું નાખતા, પણ હવે એ બધું બંધ કરી દીધું છે. હવે બસ સાદો ને સિમ્પલ જ બનાવે છે. છેલ્લે નાખવાનું છે મીઠું. જમું તું તારું બુલેટ લઈને જા અને ભઈલો એમનો જા. ટીનાને બુલેટ ઉતારજે એટલે એકલો એ ચલાવ્યા જ કરશું, કોઈની જરૂર નહીં પડે. જો અમે પાછા આવી ગયા નીલનું કાન ચેક કરાવવા અને મારું ગળું ચેક કરાવવા. કેટલોક બહાર આવી ગયો છે? ઘણો બહાર. ખાલી જોઈ તો લેવા દે, પણ ભાગી ગયા. ગળામાં હજી બહુ દુખે ને ઉધરસ ને નીલને કાનમાં. જો કેવોક છે મેલ? નીકળી નહીં જાય જાતે? નીકળી જાય તો થાય. ઓગળશે નહીં?
ખાલી જરી કામ કરીને કાઢી ઈ કે મને આખી રાત દુખ્યું તું એટલે ઈ કે તું કે છે ઈ કે વિવેક કાકાને કાઢે નહીં કે બસ નહીં દુખે તો નહીં લઈ લેશે હમણાં બંધ થઈ ગયું છે હમણાં બંધ થઈ જાય આ ઈ કેતો તો એકવાર મને ઓછું સંભળાય છે કે એકવાર ટ્રાય કરવા દે ખાલી અરે એકવાર ટ્રાય કરવા દે પકડવો પડે તો જ કાઢવું આ એવી સગાઈની વીટી હે હા કેવી રહી એંગેજમેન્ટ સરસ સરસ રહી અમારી ડોક્ટર સાહેબ છે ને એ મારા મામાજીનો છોકરો જ છે હમણાં મમ્મીની એંગેજમાં ગયા હતા એ આની એંગેજમાં જ ગયા હતા એવું હતું એંગેજમાં આવીને મમ્મી બીમાર પડી ગયા છે કાંઈ વાંધો નહીં ચાલો દવા ને એવું લેતા છે ગમે મેડિકલમાં મળી જશે હા તે કાંઈ વાંધો આમેની બાજુ જાજુ લઈ ડિસ્કાઉન્ટ કાપી જાય હા અહીંયા રાહત દરનો છે ને હા તે વાંધો લે ને લે એકવાર ખાલી જરીક કાઢવા દે બેટા એક પોપડું કાઢવા દે તોય તને સંભળાતું થઈ જાય હવે બહાર આવી ગઈ ખેંચવાનું છે કાંઈ નહીં થાય તમ તાર કાંઈ થાય ને તો હાથે થોડીમાં આંગળી થોડી જાય અંદર હાથેથી નહીં પણ આમ જોઈએ એમથી કાંઈ નહીં થાય બસ હાલે એકવાર ટ્રાય હાલે એકવાર ટ્રાય કરવા દે હલતો નહીં એટલે 2 મિનિટમાં નીકળી જાય પછી ઘરે હાલે એક કાનમાં જ કાઢવા દે પછી સંભળાશે નહીં બેરો થઈ જાય સાવ નો હું એમ તો ટીપા તો નહીં ખાધા અમારા ભાઈ છે ને મેલ કાઢવા દેતા નથી ને ઈ વાંધો છે મોટા મોટો આવ બરાબર કાઢવો પડશે મમ્મી છે ને ડોડા લઈને બેસી ગયા છે આવા ડોડા છે આને છે ને આખું આ બધું કાઢવાનું છે અને પછી અંદરથી છે ને કોક આવા નીકળે અને કોકમાં જો દાણા જ ન હોય તો એ બધું કરવાનું છે કા મમ્મી હા અને અમારી મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે હવે કા કાલ જવું જોશે ને રિપોર્ટ કરાવવા હવે છે ને એને રિપોર્ટ કરાવવાનું 2 મહિને હોય 4 મહિના થઈ ગયા પછી શું થાય એટલે હવે કાલ તો એ કઈ નહીં કે કાલ જશે તે આવા ડોડા અમે છે ને કાઢી લઈએ ફટાફટ જો મકાઈનો મસ્ત ચેવડો છે ને અહીંયા બનવા માંડ્યો છે મારો હાથ આડો આવતો હતો દેશના છે દેશની મકાઈ છે એટલે એકદમ ઝીણા દાણા છે પણ આનો સ્વાદ એ બહુ સરસ આવશે મસ્ત સુગંધ આવે છે અહીંયા ચા બની ગઈ છે ચણા શેકાઈ ગયા છે કેરી ખાખડી સુધારી લીધી છે આનો શોર્ટ વિડીયો મેં મૂક્યો છે ખાખડી કેરી કોને કહેવાય ને કઈ રીતે બનાવી જોઈ લેજો ન જોયો હોય તો મરચાં થઈ ગયા છે રેડી માખણ છે સરસ અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે બસ એટલી વસ્તુ થઈ ગઈ છે તો ચાલો હવે પપ્પા આવે ને એટલે ગરમ ગરમ રોટલી દઈ કેવું થાય કે ખાલી રોટલી હોય ને શાક ન બનાવ્યું હોય ત્યારે બસ ગરમ ગરમ દેવી પડે અને અમારા ઘરનું કચરું જોવો તમે એકવાર તઈ હું કેટલા એટલો જો મકાઈ નીકળીને એમાંથી આટલું કચરું નીકળ્યું છે અમારે અરે ખાવો છે બહુ ભૂખ લાગી આમ તો જો પણ ભટકા કા મમ્મી પાછા લસણ ફોલવા બેસી ગયા અમારે કામ ખૂટે જ નહીં કા એક પછી એક આવ્યા હા મજા ન હોય તો એને મજા ન હોય તોય ભલે અને મને ન હોય તોય ભલે આમ થોડોક રેસ્ટ થાય પણ કરવું તો પડે જ ચેવડો બતાવો અર્ધેણીનો એમાં એવું છે જો એકલા ઉપર કામ છોડવીને તો કામ બહુ વધી જાય કરવું તો પડે છે હે બની ગયું તઈ દોદાનું કેવું ખાવું છે હાલો આખડે દઉં હાલો ઉતરો હવે મસલા વહી ગયા ઉતરો જો વાગી ગયા છે 9 ઘડિયાળમાં તમને દેખાતું હશે કેમ આવું થઈ ગયું બાડું જો દેખાણું 9 વાગી ગયા છે ને પપ્પા હજી આવ્યા નથી એને વડાપાવનો ઓર્ડર હતો તો હું ને મમ્મી નીલ ને બધા વાટે છીએ કેમ કે આજે ખાલી રોટલી કેરી ને ચા ને એવું છે મકાઈ ચેવડો ને એવું એટલે રોટલી બનાવી નાખું તોય ઠરી જાય તો ભાવે નહીં એટલે ગરમ દેવાની હતી પણ પપ્પાને અચાનક વડાપાવનો ઓર્ડર આવી ગયાનો ફોન આવ્યો હતો કે મારો ઓર્ડર છે એમ
તો હવે એ આવે પછી હું રોટલી બનાવું, પછી ખાઈ લે, જમી લે, પછી અમે બધે બેસશું એવું છે. હવે 9 તો ઓલરેડી વાગી જ ગયા છે, એટલે આજે બહુ જ લેટ નવરા થાશું. મને એવું લાગે છે કે ફ્રી થાશું ને ત્યાં સીધો સુવાનો ટાઈમ થઈ જશે એવું લાગે છે. જોઈએ હવે ક્યારે આવે છે એમ એવું છે.